એ મારી કુડની કુડની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે લે એ તમારો ટાઈમ થઈ ગયો અરે હારા વાગ્યા કોઈ મજૂરી તે હું જોય હું મજૂર પેલા હમણાં આવશી તો બોલશી યાર નટુ કાકો એ તો બોલ્યા કરી વાહ વાદે આપણે પૂછ્યું ના મળવાનું બધું ટીચરે નહીં આવ્યો સાહેબ બે હવાન કરજો તો આપશે મને નતુજી લઈ એંડા મેંડા આપે મિલતી થાય બધું એ દાતરો આપી મેળજો બપોરે ખોવાઈ ના જાય તો લોચાવા બરાબર તું છેડો ઓહો ટાઈમ થઈ ગયો તમારો ટાઈમ થઈ ગયો લાગે છે ને આવો આઈ ગયા અલ્યા એક વાગે 12 વાગે ટિફિન ના તમારો ભાઈ તમારો ભાઈ કેટલા વાગે આયા તો હોળો સવારે કેટલા વાગે આયા હતા સવારે 8 વાગે હું 8 વાગે હારા 9 આયા હતા કહું છું પણ તું 12 વાગે છૂટું પડ અને ટિફિન લાયા માર ઘેરથી બધાનો લાયો તું ભાઈ રોજ તું ને ઘેર ઓહો આ તો વાતો નહીં એ કેટલા ઉતાર્યા ઇંડા એ વળી તમારા પૂનો ઈગો પૂરો થઈ ગયો થઈ ગયો હા પૂનો આમ ગોળીઓ બહાર કાઢી છે કા અંદર છે બધું ચાય પોકી વાળા ને તુજી તમે ચી વાત કરો અહીંયા પછી ખાઈ પડે ને ઇંડા કાઈ નાખજો કહું છું બહાર એ તો કાઢી નાખ્યા પણ ખાવા તો દે ના ના કઈ ના તે વેળા છે 2:30 વાગે ના આવે તો ફસાઈ જજો કહું છું નટુ કાકા હા ના તો શિયાળામાં દાદો ના ભગવાન જે તડકામાં હા વાલ આજે ઠંડી વાય છે ને આ લેવડો તમે જીયા તમે આવો હા એડા હું પોકી મળું હા. હવે પૂછ્યા કરતા હતા ટિફિન આવી ગયા અને ઈ ઢોરો નહીં કહું છું ચમ ઈ બગાડતા નહીં કે આ કયો આવ્યો પાછો? લે આડું કહું છું આવો રામ 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 કહું છું મહેમાન આઈ મજૂર જે મજૂર મજૂરજી ઈંડા ઉતારો લાવ્યું કશું હતું કામ તો કરાવવું પડે અચાનક આપણને જીવ કહું છું જવા થઈ ગયું ફાઇનલ છોકરા લગન નટુજી રેખડી પર લાગ્યો પાણી એ ભલાવું એનો છોકરા લગન લઈ લીધું એ આ છે ને આમાં તમારે આવવાનું છે એટલું વાર એવું છે ઓલો સુત્યું લાવ્યો તો મેલ દેજો એ સારું કર્યું કોમે માર લાગ્યો પાણી વાહ ઉપર જઈએ તુજી હું કહું ખબર છે હા વાળાનું કશું ખાધું નહીં ભૂખ જબ્બર લાગી છે ખાવાનું છે ને મન વાહ યા મારું બેટું હાડું કે જવા કને આઈ ગયા છે કહું છું પુણ્યાઓ તો પેલા ટિફિનમાં મેર પાડવું પડશે ટિફિનમાં લેજો હાડું ઈ તમારા ડોશીના હાથનું મરચું ચાનું ખાધું નહીં મુએ વાત સાચી જો વાત સાચી છે લેહડો ન્યાણો તૈયાર છે ડાબા પર જવાનું છે અલ્યા ઉપર બે હાથું છે યાર હોટલ બનાવી છે ના હોય ઉપર છે તમારો બાપ પેલો દાજનો ટિફિન લાવ્યો છે મજો મિલિયાનું અને તમે નહીં બનાવ્યું હું એ ભેગું લાવ્યો છું કહું છું હાર ચલો આમાં ભૂખ જબ્બર લાગી એ સગડા લાવો એ બેહો કેવી લાગી પેલા બધી જો ચૂક આવ્યો છે ત્યાં ખૂબ પાઘડી વાળો કયો લઈ પાઘડી વાળો ત્યાં બખા ઉડા જમવાન ટાઈમ બપોરા આવ્યો શું કરવાનું એ નટુ કાકા ત્યાં પાણી પર લાગ્યો અને જલ્દી આવો હેડો ઈ વળી પેલો ચોક મહેમાન આવ્યો લ્યા એ બખા એવું કરશે હમણાં જોયું તમે જો રાખો મૂકવા શું લાયા મૂકવા છો એ ભગવાન સીતારામ ભગવાનનું નામ લેવાનું હો ખાતી વખત પેલા એટલું શ્લોક બ્લોક બોલતા નહીં તમે હવે ચાલુ કરી નાખી એ નટુ કાકા આયા મારે ચાટ જોવો હો પાવ ચાટ જોવો ખાતી વખત મીઠી મધુર વાણી જાણી આત્મારામની જાની ગામમાં બધા પૂછે કોણ લીલી પાઘડી એટલે આત્મારામ આપણું એટલું નામ છે ગામમાં ચિયા ગોમતી આ મહેમાન દોગોદરા બાજુથી આવ્યો છું દોગોદરા દોગોદરા રહેવાનું દોગોદરા કોઈ તમારું હોગું થાય ત્યાં હાથું તો આડું ખાલી બે વાયા ઉપર હા ખાલી બે વાયા ત્યાં ના ના યાર ખાવા આવ્યો છું હા ખાવા કઈ નતા ના ખાઈ નહીં આવ્યો આગળ તો એસપી માં 5 વાગે નીકળી ગયો તાને તો પોક્યો છું એવું હવા ને કહેતા વેલા પહેલા નીકળ્યું છું તો એ નટુજી બોલો ત્યાં હાથું કઈ ત્યાં ને કડા થારો હતું એટલો રે હાથું હા હું કહું ખાઈ ને કડા થારો હતું અરે પણ હવારે તો જેવી રીતે ખાઈ યાર કયો આ માર કેવું ખબર હા આ માથું તો અભ્યા જેવું હોય માપો માપ આવા મારે એ ચાલુ કરી દીધું તમે મોડું કરો તો એમ કરીએ
તમે બધા આવા જ માણસો રાખો લગીર ખાવાનો ભાવ નહીં પૂછતા ખાવાનો ભાવ ચાલુ કરી દીધું અમે મારા હામો ખાવાનું નહીં પૂછ્યું કશું નહીં પૂછ્યું કહેડો મહેમાન એવું નહીં કીધું લ્યો કે સગડિયા હા આ મેમોને ખાવાનું ચાવ નહીં પૂછ્યું એના પડતા હતા એ તું કોઈ હું તો ખાઈને આવ્યો અલે અમાર હાટું છે અમે ભેગું ખાવાનું છે હા ભેગું ખાવાનું છે ઈવન પોકી રહે એ તને ઊઠું પડે છે સો હાથ ટિફિન બેજો આડું કહું છું અને હું કહું આટલું સાસી લાવી અમૂલ હે? અમૂલ જ ચંદન ના ગંડી છે કહું છું એવું ભૂલી ગયો અને નટુ કા હું કહું ખાવાનું તો તમારાનું ખાયો હું આવવાનું નહીં ખાવ આમાં કારણ કે યાર બોલાય નહીં મોન નહીં આલ્યું મને હા હેડો મને વાત ઉપર બટેકાનું શાક જ બનાવજો પછી વાની દવા મારા કરવી છે હાલ હમણાં તો ઉભા રહો કે નહીં હમણાં હાલ જ જોવું છે હું કહું છું લો હળો આપણે ટિફિન આપવું જોઈએ હો લો તું ઘેર ખાઈને આવ્યા હતા હા યા તો ભાઈ અમાર બાજુમાં તમે આવો ખાલી ગોમેત્રું કાઢી દો એક બાજુ ખાલી અમાર ગામમાં આવો તમે ગોમેત્રું કરો તમારા ગામમાં હું લઠ્ઠા દાટે લઠ્ઠા તો કોઈ નહીં તાન. પણ માણસ વ્યવસ્થિત બધો એમ હા? ઓલા ચાલા એમ તમારે ખાવ બાવ કો પવન પૂછો એવું જો ખાલી દાળ બનાવી છે એ બાજરી રોટલો દાળ આટલું છે એટલે ખાવાનું છે બાજુ પછી ચાલુ કરતા ફરતી ફરી વાળો કહું છું આ ટિફિન હસ્ટાઈ અભી તેરે નામ કા કુત્તા પાલું કેમ તમારા ભેગું ખવડા અમારા ભેગું નહીં અમારે થોડું જ આ હસ્ટાઈ નાટું એક દાન કોકો આ તો રાક્ષસો જેવા છે કહું છું આડું ડુંગળી પાકો કા ડુંગળી પાકો કમ્પ્લીટ કોમ થઈ ગયું છે તાકરા ને તાકરા બટેકાનું શાક આવ્યું છે એવી મજા આવશે ને મને પેલા ખાઈ લેવા દે લેવડો ચક્કુ છે કુદેવાનું એ તારી જીવો બુટેવડો વાળવા નહીં જતા ચક્કુ રાખતો હોય કુદેવાનું કોકા ઉધર પસંગે આવ્યો તો એ સારું હતું ડાયરેક્ટ આવી ગયા તમે સીધાની વાત નહીં થાય હો ચોખ્ખા જીરો છે કહું છું મરચું વધારે આવ્યું છે હગાઉ પાંચ પાંચ કરવા યાર હું તો પાડ્યો યાર એટલે ખાવાના ટાઈમે પાલા તું એ યાર અરે પાડ્યો નહીં યાર લે હાથું કઈ ના આવજો યાર લે હાથું કઈ ના આવજો અલ્યા ચો પાડ્યો છું યાર લે આવો એમાં તો કેવું ખબર મારી એલર્જી હોય એવી તે ડોક્ટર ખાવાના ટાઈમે ના હોય યાર તમે એવું હા ખાઈ લે હાલો થોડી વાર રહીને મોડ હાઉ લે હગો હું ખાઈ આઈ એ નમરાઈ સાપડતું નહીં ડોક્ટરે કીધું હા તો 3 વખત તમારે જવું પડશે 3 વખત તે ખાતી વખતે તો હું સંભાળો છો યાર હાથું ફોન કરો ત્યારે દબાઈ રાખો ખાવાના ટાઈમે યાર તમે આવું ના કરજો યાર હાલ ખાઈ લે ચાલ દબાઈ રાખો ના આવજો દાળ ભાત ચીરોન બધું લાયેલું કશા કામનું થઈ ગયું હા ખાઈ લે સંસ્કાર હગાના હારાય પણ થોડો નોમ ખોટો ને દર્શન ખોટો એવું કામ કરી તમારું દર્શન હું બેહું આવો તમે હો ભૂઈ જાઓ બે હોઉં. જાઓ તમે ત્યાં જાઓ હા અમે નટુજી એક વાત કહું હા કેવું કર્યું ખબર જો મારો દર્શન ખોટો ખાલી પાઘડીનો કલર જોવા લેવાનો ચપલે જોવા ખાલી ને કેવું હોટાઈ થઈ યાર કહું છું આવા કઈ જોઈ લાયા તમે આ તો મોઢ જ બે ખબર પડી બોલો બોલા આદમી શરમ આવી અમાર ભૂઈ જઈને એવું ના કરી તારે ને ગડવામાં આની એવી દવા કરું ને ડોક્ટરે તો અમે કીધેલું છે કે આ તમારો પ્રોબ્લેમ મટવાનો નહીં આમાં હોવાની દવા કરું કારણ કે મને ને તે હોવાને ખાવાનો ભાવ નહીં પૂછ્યું ઉભા રહો, તમારી વાલા કરું લાડુ ત્યાં આયા
આક્રમણ ચડી છે, આક્રમણ ખાવા વધારે આવી ગયું છે. ખાવા વધારે આવી ભાઈ. એટલે ખાટલા મેં આવ્યો તો આટું કહું છું. હું કહું છું આટલા બધા ખાટલા ના મેળો શાંતિ આપણે ભૂઈ હારું બેહો બેહો. અલ્યા મેં મોતે ખાટલા બે ઉપર આટું કહું છું. એવું ના હોય આપણે તો બધું ચાલે ભૂઈ. આ બે આવો આવો કહું છું. આમ તાર એવું તો કોઈ ખાટલામાં ના બેહારવાના હોય. અમાર જેવો હકો બેહાર ચાલે. હું કહું નટાઈ હા આપણે છે ને તે મારા છોકરાને જો વરઘોડો ચડાવું ને એટલે 5 કંકુતરીઓ એક્સ્ટ્રા મોકલે બરોબર. ઓન આપણ તમારા ભાઈબંધો ના જ દેજો હા હા બરોબર. હારું હારું કશું વાંધો નહીં. ઓલે આવું ખાઈને લે હાડું હું ખાઈને આવ્યો તો કહું છું. ચોક વચમાં રગડા સમોસા નતા ખાધા હોય એ ઉડલા કે જો બે દારે જે નહીં લાગતા. લે હગા તમે તો ખાવા હેપે ના દીધું કે નાના બે હવા હેપે દેતા ને હગા રાત રવાના દેતા નટુજી આ તો રાતે તો જીબ્બાઈ ના દે કહું છું. તો હવે બાટલો તો આવો પડશે. એ આપણે દાંતેરો લઈ લ્યો. તબિયત સારી નહીં મહેમાન. અલી આ ચાલ હું ખાઈને આવ્યો બેહો 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 બેહો. બે હાથો એ પૂરો બાથું ફાટી જાય હું ઢાક. ના ના ઓઢાય બેહો. આના કાલે પેલો કાદે વાળો ઉઠાયો. યા મહેમાન બેહો તમે તાર બેહો. સુખ દુઃખની વાતો કરો છે કેટલાય આવ્યો હું યાર હગા. આ તમે બેઠા ને શું ખોટું લાગે મન મહેમાન આવ્યો હોય તો. તો અરે મને છોડતા ચોક વાત તો હભરાયું હતું હભરાય પણ આ પથારી ફેરો એવું પાદર ચોય પડી વિલે થાય. થોડું ખુલ્લું થયું હો. આવ 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 હાલ જો આ બી હાથ તો ક્યું બગાડી છે. બહુ વાર નહીં લાગે આવ છું. લ્યા તારી વગર હું ખવડાવ્યો તમે ભલા આદમી. લે મીઠો ખવડાવી છે. અને આવો ગો તમારો એવું ઉડાઈ યાર. નથુજી તમે ઓન રાત ના રોકતા ને કે તમારે તારા સવારે બાટલો ચડાવવો પડશે. બાલવા તો મને દાઈના બોલાવતા. ઓહો હો કાલનો દાડો અમે નહીં આવી હો મફુજી. એ આયા આયા. માં તો વિરાય નહીં રહું કોમી હું તો ઘેર જતો રહું નકર. એ ચક્કર આવતા તા યાર મને. હેડજો હેડો આપણને આવે તો એ બેહો બેહો યાર દારી કોનું ચાલુ કરવાનું. એ રવાનાઈ. પેટ સાફ થયું હો? હા? પેટ સાફ થઈ ગયું ભાઈ. હાલ આ જઈને આવતા બહુ વાર ના લાગે. પેટ સાફ કરી આવ્યો. તમારે હવાતું નતું એટલે ભાઈ જી આવ્યો કે આમાં. આ મને છોડતા એ ચક્કર લે ચક્કર આવે યાર. યા મારું બેટું મારી તબિયત તો ખરાબ છે તો મારે તો એવું થાય અને આ તો હાથુકલો બોમ્બ ફોડ્યો. આખો તમારી વલાખાટું કારણ કે મને ભાવ નહીં પૂછ્યો. ઓય કરું ભારો છે વાળું. એ નાટુ કાકા ખાવા વધારે આવી ગયું છે. એ સગલાલ આ દસાય કે તુજો બેહો બેહો લેમન બેહો. નટુલા દોવાયા એ ઉભા ઉભા. હા તું હાલત બે ફોન થઈ જાય ને હાલત જતો રહી. એ આપણો દાંતેરો લઈ લેજો નથુજી ઊભા દેવા માથું તો બેહવા દો. જોશી કર જતા. બસ સ્ટાઇલિશ માં હું કઈ પાડી સ્ટાઇલિશ આ તબિયત ખરાબ છે. ના તો પેલી ગેસ ની દવા લઈ આવો. અલ્યા ડોક્ટર ફાઈન જોતો અગા કેવું કે ખબર રિપોર્ટ કેવો આવ્યો? રિપોર્ટમાં તો કેવો આવ્યો બહુ ભારે આવ્યો. હા એક ઓમ નોર્મલ પણ કહેતા ખબર હા. કે હારે તકલીફ તમને કદી નહીં જાય. પણ એક કામ કરો એક કામ કરો હા. તમે ના હોય ને તો બધું ખાવાનું સ્ટોપ કરજો. અલ્યા યાર ખાધા વગર તો પછી પગ કેવી રીતે હેડી જો લે હાડું એડવાન્સ કરજો લાવો તે એડવાન્સ કરજો કહું છું. આવું
હોય યાર અરે આ તો કોકને મારી નાખ્યો હમણાં બરોબર હેડ વંકર જો એ નટુજી તમે મારા દાતરો આલો ને અમે તો કોમ ચાલુ કરીએ અલ્યા હગન આવું બોલે હાથું ના આવું બોલવાનું યાર લે પણ શરમ આવી જો યાર કે લેજો ચંપડી હેડ વંકર જો યાર મારો બેટો આવતોય નહીં જોડે લેવાય નહીં આવતો ના હું તો આજ રે જોડાવો પણ લે ઓમ જોકી યાર યો હગા બે 5 મિનિટ પછી વાર લાગશે એ નટુજી દાંતે લઈ લેજો લાવજી હાલો એ બોલો ભૂતો ગયા તો એ ભૂતો જાવ હેલો એ લાઈન આપણે ગયા હોની યાર તબિયત ખરાબ થઈ ગઈ છે ના દો કોઈ સ્ટોર હા દવા લઈ આવીએ લે જોકી યાર સા યાર સ્ટોર જો હાડું કાઢી મેલો હે ન કરો યાર તમે તો કાઢી જ મેલો માં ઓ જો આ હારું થઈ જાય ને એટલે આવજો ઓ બુરો ને એકદમ તું બોલો મને વાત કહું આમ તને પરથી કોઈ આ તો હે ને તે મારા શરીરમાં એવી ટેકનિક છે હું અહીંથી અવાજ બહાર કાઢું ને એટલે તરત મને આવે છે આ તો પેલા હે ને તે મને ખાવાનો ભાવ નતો પૂછ્યો ને એટલા માટે આ મારે દવા કરવી પડી આમાં નહીં કરું ખબર નહીં પડતી આ મના કરતા જાનો નહીં કરો મને નહીં આવે જુઓ માથું પાટી જાય એવું તો શું આ મારું ઘોડાના ગ્રુપ હા 456